સુરત જિલ્લામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પસાર થતા નેશનલ હાઈવે પર એના ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપને મોડી રાત્રે બાઇક લઈને આવેલા એક તસ્કરે નિશાન બનાવ્યો હતો, જેમાં પેટ્રોલ પંપના કેશ કાઉન્ટરમાં રહેલા 65,000ની ચોરી કરી હતી। ચોરીની ઘટનાને લઈને પલસાણા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જેમ જેમ ગુલાબી ઠંડી જામી રહી છે તેમ તેમ સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે। સુરત જિલ્લામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પસાર થતા નેશનલ હાઈવે પર એના ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપને મોડી રાત્રે બાઇક લઈને આવેલા એક તસ્કરે નિશાન બનાવ્યું હતું। મોડી રાત્રે 3:30 વાગ્યા પછી આવેલા તસ્કરે પેટ્રોલ પંપના કર્મચારીઓ મીઠી નીંદર માણી રહ્યા હતા એ તકનો લાભ લઈને બાઇક સાઈડમાં પાર્ક કરી દબાતા પગલે પેટ્રોલ પંપની ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને કેશ કાઉન્ટરમાં રહેલા 65,000 રોકડાની ચોરી કરી ગણતરીની મિનિટોમાં જ ભાગી ગયો હતો। પેટ્રોલ પંપના કર્મચારીઓ થોડીક ક્ષણો બાદ જાગીને ઓફિસમાં જોતા રૂપિયા નજરે ચડ્યા ન હતા, જેને લઈને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા સમગ્ર ચોરીની ઘટનાથી વાકેફ થયા હતા। આ પેટ્રોલ પંપ સુરત જિલ્લાની 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલનો હોવાનું જાણવા મળ્યું હતું। બનેલી ચોરીની ઘટનાને લઈને પલસાણા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું।